લીંબડી જૈન સમાજ ભક્તિ સંસ્કાર અને સંગઠનની ઉજવણીનું કેન્દ્ર. રોજબરોજના ધાર્મિક કાર્યક્રમોમાંથી નગરમાં આધ્યાત્મિક ઉલ્લાસ. લીંબડી નગરના જૈન સમાજ દ્વારા દરરોજ આયોજિત થતા ધાર્મિક કાર્યક્રમો નગરને ભક્તિ, સંસ્કાર અને આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર બનાવી રહ્યા છે. જૈન ધર્મના સિદ્ધાંતો, આચાર અને અનુષ્ઠાનોને જીવંત રાખતા આ કાર્યક્રમો માત્ર સમાજ પૂરતા સીમિત ન રહી સમગ્ર નગરના નાગરિકોમાં પણ શ્રદ્ધા અને એકતાનો ભાવ જગાવી રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવથી નગરમાં ધાર્મિક માહોલ. લીંબડી જૈન સમાજ દ્વારા આયોજિત જૈન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત છેલ્લા ઘણા દિવસોથી નગરમાં ધાર્મિક ઉત્સવનો માહોલ સર્જાયો છે. ભવ્ય શોભાયાત્રાઓ, પૂજન વિધિઓ, કલ્યાણક કાર્યક્રમો, અંજન અને ગાદી પૂજન જેવા અનુષ્ઠાનો દ્વારા સમગ્ર લીંબડી નગર ભક્તિના રંગે રંગાઈ ગયું છે. આચાર્ય ભગવંતોની પાવન નિશ્રામાં અનુષ્ઠાનો. જૈન શાસન રત્ન એવા પ્રતિષ્ઠાચાર્ય આચાર્ય ભગવંતોની પાવન ઉપસ્થિતિમાં યોજાતા તમામ કાર્યક્રમોમાં શાસ્ત્રીય વિધિ અને પરંપરાનો સુંદર સંગમ જોવા મળે છે. તેમના પ્રવચન અને માર્ગદર્શનથી શ્રદ્ધાળુઓમાં આત્મશુદ્ધિ, સંયમ અને સદાચાર પ્રત્યે વધુ જાગૃતિ આવી છે. યુવા, મહિલા અને વરિષ્ઠોની સક્રિય ભાગીદારી. લીંબડી જૈન સમાજના કાર્યક્રમોની ખાસિયત એ છે કે તેમાં સમાજના દરેક વર્ગની સક્રિય ભાગીદારી જોવા મળે છે. યુવાનો સેવા અને વ્યવસ્થામાં આગળ આવે છે, મહિલાઓ ભક્તિભાવપૂર્વક પૂજન વિધિઓમાં જોડાય છે અને વરિષ્ઠો પોતાના અનુભવથી માર્ગદર્શન આપે છે. આ સંગઠિત પ્રયાસોથી સમાજની એકતા વધુ મજબૂત બની છે. ભવ્ય શોભાયાત્રાઓથી શ્રદ્ધાનું પ્રદર્શન. હાથીઘોડા, બગ્ગી અને બેન્ડ બાજા સાથે નીકળતા શોભાયાત્રાઓમાં જય જિનેન્દ્રના જય ઘોષથી સમગ્ર નગર ગુંજી ઉઠે છે. જૈન સમાજ સાથે નગરજનો પણ ઉત્સાહપૂર્વક જોડાઈ આ ધાર્મિક ઉત્સવને લોકોત્સવનું સ્વરૂપ આપી રહ્યા છે. લીંબડી જૈન સમાજ સંસ્કાર અને સંસ્કૃતિનું પ્રેરક કેન્દ્ર. લીંબડી જૈન સમાજ દ્વારા રોજબરોજ થતા ધાર્મિક, સામાજિક અને આધ્યાત્મિક કાર્યક્રમો નગર માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. આ કાર્યક્રમો માત્ર પૂજા અનુષ્ઠાન પૂરતા ન રહી સમાજમાં સંસ્કાર, શાંતિ, સહઅસ્તિત્વ અને માનવ મૂલ્યોને મજબૂત બનાવે છે. લીંબડી નગરમાં જૈન સમાજની આવી પ્રવૃત્તિઓ આજના સમયમાં ધાર્મિક ચેતના અને સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે. રિપોર્ટર અફઝલ ફકીરા, સંબંધ ભારત ન્યૂઝ, દાહોદ.